સ્વાગત છે। તો આજે આપણે જો ઉતારી છીએ ભીંડો, જોઈ શકો છો મારી બા અને મારી બેન ને બધી હારો કરે છે ભીંડો, અને હું જો તો પાણી ભરવા મહાદેવના મંદિરે પાણી ભરવા ગયો। અને આજે કંઈક વાતાવરણ બદલી ગયું છે, કાળું ભૂમર થઈ ગયું છે। તો મિત્રો આપણે એટલો ભીંડો હારો કરી નાખીએ, પછી આપણે થોડો ભીંડો ઉતારવા માંગીએ તો વધી જશે। તો જોઈ શકો છો આજે આપણે હવે થોડોક ભીંડો ઉતારવા બાકી, આજે વહેલા ઉતારવા માંડ્યા, કારણ કે થોડું 6:30 થાય ત્યારે મને ઉતરી જતો, એટલે થોડાક આપણે વહેલા ઉતારવા માંડ્યા ભીંડો। એટલો ભીંડો હારો કરીને પછી આપણે ભીંડો ઉતારવાનો છે। ઉતારવાનો અહીંથી ગવાર છે ના લગન ઉતારવાનો છે, પછી પૂરું થાય આપણે હારો કરીને ફટકા બાંધી દેવાના છે। ચાલો હું તમને આગળ બતાવી દીધો કઈ રીતે ઉતારી। તો ફાઇનલી મિત્રો આપણે ભીંડો ઉતારવા મળ્યા છીએ, તો જોઈ શકો છો ભીંડો આપણે ઉતારી છીએ। તો કેવી રીતે ઉતારીએ હું તમને કહું। આ ટાઈપનો ભીંડો હોય છે, આ ટાઈપનો ભીંડો ઉતારવાનો હોય છે। મને મરબાની આગળ લઈ જશે, તો જેમ જોઈ શકો છો હું આપણે ઘડી વાર ભીંડો ઉતારવા મળીએ ને કર ખાસ પડી જાય નહીં હોતી જઈએ ભીંડો। ચાલો હવે એટલો ભીંડો બાકી છે ઉતારવાનો, અહીંથી એટલો પછી મળી ભીંડો ઉતારી લેવી પછી ત્યાં સુધી બાય બાય। તો આપણે ભીંડો ઉતારી નાખ્યો છે બધો, જો આ ભીંડો છે। હવે આપણે જઈએ છીએ હાલીને હવે નાખવા ભીંડો, પછી હારો કરવાનો છે, પછી એના વાળી છે પોટકા। તો એ ટાઈપનો છે ને કેટલો ભીંડો છે એ હું તમને બતાડું। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। જો અમારી બેનની બધી હાલીને આવે છે વાહે, આપણે આ જલ્દીને નીકળવા એવા હેડે। જો વાતાવરણ છે કે કાળું ભમર થઈ ગયું છે, વરસાદ આવે એવું થઈ ગયું ઘડીક। તો અંગે આપણે હારો કરીને મૂકવાનું છે પોટકા, આપણે હારમાં લઈ જવાનું છે હેડે। આ છે આપણે તળાજા ડુંગરો, નાનું થોડું થોડું મંદિર દેખાય છે, ત્યાં આવી ગયેલું છે તળાજા। આપણે નીકો ભીંડો હવે આપણે નાખી દઈશું ભીંડો। 5 ડોલ ખાલી કરવાની છે, અને બાકીની તો ઉતારી લીધેલી છે। જો આટલો છે ભીંડો, એટલો ભીંડો શું હશે। હજી 2 પોટકી કૂણું છે ને 1 પોટકી છે કઢાઈની, એટલે ઘડી આપણે કઢી બનાવી ટાઈપમાં 2-3 વખત કરવા પડે। ઘડી અલગ કાઢવી પડે, ને વાંકલી હોય એ અલગ, ને કૂણી હોય એ અલગ। તો કંઈક આવી ટાઈપમાં છે। તો વિડીયો સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, નવા ચેનલમાં હોય એ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। ચાલો હું મુસી ન બોલો, જય હિન્દ જય માતા। ચલો જલ્દી છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી હાલો મળીશું।